વલસાડ સાંસદે રાત્રિના સમયે બિસ્માર માર્ગને લઈ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને બોલાવી ખાડાઓ પુરાવ્યા। વલસાડ સાંસદે રાત્રિના સમયે બિસ્માર માર્ગને લઈ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને બોલાવી ખાડાઓ પુરાવ્યા। રાજ્યનો સૌથી વ્યસ્ત ગણાતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પહેલા જ વરસાદમાં બિસ્માર બન્યો છે, ત્યારે મોડી રાત્રે વલસાડ ડાંગ સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલ સહિત વલસાડના ધારાસભ્ય ભરત પટેલ નેશનલ હાઈવે 48 પર પહોંચ્યા હતા। તે બાદ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને તાત્કાલિક બોલાવી નેશનલ હાઈવે 48 પર પડેલા ખાડાઓ પુરાવ્યા હતા। સાથે નેશનલ હાઈવે પર અનેક જગ્યા પર પડેલા ખાડા તથા નેશનલ હાઈવે પર પાણી ભરાવાની જગ્યા ઉપર વહેલી તકે કામગીરી કરવામાં આવે એ માટે સૂચનાઓ આપવામાં આવી હતી। જો આગામી દિવસોમાં કામગીરી ન કરવામાં આવે તો સાંસદ દ્વારા જાતે જ પાવડા લઈ કામગીરી કરવામાં આવશે એવું જણાવ્યું હતું। જી જે છેલ્લા થોડા દિવસમાં પૂરા દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થયો છે, એના લીધે પૂરો NH 48, 848 અને 56 જે વલસાડ ડાંગ લોકસભાના અંતર્ગત આવે છે એ બિસ્માર હાલતમાં છે। એની સતત અમને રજૂઆત લોકો તરફથી મળી રહી છે અને અમને પણ આની વકી હતી। એના માટે જ મેં પોતે અમારા ધારાસભ્ય શ્રી ભરતભાઈ, અમારા ધારાસભ્ય શ્રી જીતુભાઈ, અરવિંદભાઈ, રમણભાઈ મળીને નીતિન ગડકરી સાહેબને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં રજૂઆત કરવામાં આવી હતી કે પ્રી મોન્સૂનની કામગીરી સરસ રીતે કરે તાકી લોકોને પરેશાની ના થાય। છતાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે કામગીરી જેટલી કરવાની હતી એ કામગીરી નથી, અમારી અપેક્ષા પ્રમાણે નથી થઈ। એના લીધે રોડ બિસ્માર હાલતમાં છે ને સરસ રીતે કામગીરી થાય એના માટે હું અને ધારાસભ્યશ્રી પોતે સ્થળ પર આવા જેટલા સ્પોટ મેં આઈડેન્ટિફાઈ કરી પોતે સ્થળ પર ગયા છે। તંત્રને અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને પણ અહીંયા તલબ કર્યા છે કે જલ્દીથી જલ્દી આ રસ્તા એના સરસ થઈ જાય અને એની સાથે સાથે જ્યાં જ્યાં પાણીનો ઘેરાવ થાય છે એવા સ્પોટ પણ આઈડેન્ટિફાઈ કરીને આપ્યા છે એમને, એનો પણ નિકાલ થાય એના માટે પૂરો પ્રયાસ કરી અને આપણા લોકોને કોઈ પણ જાતની અગવડતા ના પડે એના માટે સહિયારો પ્રયાસ અમે બધા મળીને કરીએ। જી જે અમે ગયા વર્ષે પણ કીધું હતું, NH 56નું અમે 3 દિવસ પહેલાં જ્યારે નિરીક્ષણ કરવા ગયો ત્યારે પણ કીધું હતું। આજે પાછું કહું છું, કોઈ પણ ફેટલ એક્સિડન્ટ થાય તો અમે NHAના અધિકારીને ઉપર FIR કરવાનું મેં અને અમારા ભરતભાઈ કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છે કે એમની પર ગુનો દાખલ કરવો છે। જે રીતે હજુ હમણાં થોડા સમય પહેલા જ આ રોડ ઉપર કાર્પેટિંગ કામગીરી કરવામાં આવી હતી, પહેલા જ વરસાદની અંદર સામાન્ય વરસાદની અંદર આ હાલ છે, શું કહેવું? જી છેલ્લા થોડા દિવસમાં અતિ ભારે વરસાદ પૂરા દક્ષિણ ગુજરાતમાં પડી છે, છતાં વરસાદના લીધે આટલો રસ્તો બિસ્માર હાલત ના થવો જોઈએ। એટલે જ અમે સ્થળ પર કઈ જાતનું મટીરિયલ રાખી રહ્યા છે અને કઈ જાતની કામગીરી થઈ રહી છે એ નિરીક્ષણ કરવા માટે અને અમે સતત આજે પહેલું નિરીક્ષણ નથી, અમે અવારનવાર આનું નિરીક્ષણ કરવાના છે અને સિમેન્ટ અને કોન્ક્રીટથી સરસ રસ્તા બને તાકી આવનારા પૂરા ચોમાસામાં અહીંયા કોઈ પણ જાતના રસ્તા ના તૂટે એના માટે પૂરો પ્રયાસ કરે છે અને વરસાદ પતી જાય, ડ્રાય સ્પેલ મળે ત્યારે આનું પરમનન્ટ સોલ્યુશન કઈ રીતના બને એના માટે પણ પૂરો પ્રયાસ અમે કરીશું। જેટલા પણ કોન્ટ્રાક્ટર છે એના ખિલાફ સ્ટ્રિક્ટ એક્શન લે એના માટે હું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆત કરવાનું છે કે આવા કોઈ પણ કોન્ટ્રાક્ટરને ચલાવી લેવામાં આવશે।